તો તમારું બધાનું સ્વાગત છે આપણી ચેનલ મેડિકો સ્ટડી ઇન ગુજરાતીમાં. તો આજે આપણે જોવાના છીએ કે સુરત મહાનગરપાલિકા દ્વારા એસએમસી દ્વારા જે 16/8/2026 રોજ જે પેપર લેવામાં આવેલું છે લેબ ટેકનિશિયન, એનું આપણે પેપર સોલ્યુશન કરવાના છીએ. તો આપણે આશા રાખીએ છીએ કે તમારે બધાને છે એ ખૂબ પેપર સારું ગયું છે. બરોબર, 100 માર્ક્સનું છે એ ટેકનિકલનું પેપર હતું. તો આશા રાખીએ છીએ કે બધાને છે એ ખૂબ સારું પેપર ગયું હશે. તો આજે આપણે ચાલો પેપર સોલ્યુશન કરીએ, અને જે વિદ્યાર્થીઓને છે એ જવાબ આવડતા હોય તો એ કોમેન્ટમાં છે એ જવાબ લખતા રહેજો. બરોબર, જેને છે એ જવાબ આવડતા હોય એ કોમેન્ટમાં છે જવાબ લખતા રહેજો. અને કોને કેટલા માર્ક્સ આવશે, કોને કેટલા સાચા પડ્યા ને કોને કેટલા માર્ક્સ આવશે એ કોમેન્ટમાં છે જરાક લખતા રહેજો. બરોબર, કે 100માંથી કેટલા માર્ક્સ આવશે, એટલે આપણને ખબર પડે કે લોકોને છે એ કેવા પેપર ગયા છે, બધા ઉમેદવારો છે એસ્પિરન્ટ્સ એને કેવા બધાને પેપર ગયા છે. તો ચાલો શરૂ કરીએ. પહેલો પ્રશ્ન, નીચેના પૈકી કયા સ્ફટિકો સામાન્ય રીતે અમ્લીય મૂત્રમાં જોવા મળે છે? હવે જો તમારે છે ને અત્યારે છે ને એસએમસી એવું કર્યું છે, ગુજરાતીમાં પેપર લે, પણ ગુજરાતીની સાથે સાથે છે તમને અંગ્રેજીમાં પણ છે એ સ્પેલિંગ બાજુમાં લખેલા હોય, એટલે તમારે છે ને ભૂલ ન પડે. બંને ભાષામાં લખેલું હોય જેથી સ્પેલિંગ મિસ્ટેક થવાના પણ ચાન્સીસ ન રહે અને તમને છે સારી રીતે સમજાય. એ માટે છે એસએમસી એક સારો પ્રયત્ન કર્યો છે કે બે ભાષામાં છે પેપર આપ્યું છે. તેનો સાચો જવાબ છે યુરિક એસિડ ક્રિસ્ટલ. હવે જ્યારે છે એ એસિડિક પેશાબ હોય, જ્યારે પેશાબ છે એસિડિક હોય, જ્યારે પીએચ છે એ 8 કરતા ઓછી હોય, એટલે કે 1 થી 7 ની વચ્ચે હોય, 7 કરતા ઓછી હોય, 1 થી 7 ની વચ્ચે હોય, પણ એસિડિક યુરિન વધુ પડતો જ્યારે એસિડિક યુરિન હોય ત્યારે શું થાય? આ વધુ પડતો એસિડિક યુરિન ક્યારે બને? મતલબ કે વધુ એસિડની સાંદ્રતા એસિડિક વધુ ક્યારે હોય? તો એક તો ડિહાઇડ્રેશનમાં, કે જ્યારે તમે પાણી ઓછું પીવો છો ત્યારે ડિહાઇડ્રેશનમાં. બરોબર, અથવા તો પાણી તમે ઉનાળામાં જ્યારે તમે પાણી બહુ પીતા નથી, તમારે પાણી પીવાની ટેવ ઓછી છે, અથવા તો તમે પરસેવો છે એ વધુ વળે છે કારણ કે તમે તડકામાં કામ કરો છો, જેના હિસાબે તમે પાણી પૂરતું પીતા નથી અને શરીરમાં ડિહાઇડ્રેશન થાય છે. ત્યારે શું થાય? તો જ્યારે ડિહાઇડ્રેશન થાય, યુરિક એસિડ ડિહાઇડ્રેશન થાય, જ્યારે તમારું યુરિન છે વધુ એસિડિક બને ત્યારે કયા ક્રિસ્ટલ છે, ક્રિસ્ટલ કે શેના નીકળતા હોય પેશાબમાં? તો યુરિક એસિડના ક્રિસ્ટલ છે નીકળતા હોય. બરોબર, અને ઘણી વખત એવા ચાન્સીસ છે કે જે લોકોને છે એ યુરિક એસિડના ક્રિસ્ટલ નીકળતા હોય તો પછી શક્યતા છે કે યુરિક એસિડની પથરી પણ થઈ શકે. કોને? જે પાણી ઓછું પીતા હોય, જેનું યુરિન છે એ વધુ એસિડિક હોય, તો એ લોકોને છે યુરિક એસિડની પથરી થવાના પણ ચાન્સીસ વધી જાય છે. બરોબર, બીજો પ્રશ્ન છે, નિર્જીવ સપાટી પર રહેલા રોગકારક સૂક્ષ્મ જીવોની સંખ્યા ઘટાડવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો આ પ્રશ્ન છે જ્યારે સ્ટરીલાઇઝેશન તમને સમજાયું ત્યારે તમને ડિટેલમાં સમજાયું હતું, અને આનો એક એમસીક્યુ છે એ પણ એમસીક્યુ આપણે છે આપણા રીલ્સમાં મૂક્યો હતો. બરોબર, આપણી ચેનલમાં રીલ્સમાં મૂકેલો હતો કે ભાઈ ડિસઇન્ફેક્શન એટલે શું? તો ડિસઇન્ફેક્શન એટલે શું? તો કોઈ નિર્જીવ સપાટી હોય એના ઉપર કોઈ રોગકારક સૂક્ષ્મ જીવો હોય તો એને ઘટાડવાની પ્રક્રિયા હોય, એને શું કહેવાય? તો એને કહેવાય ડિસઇન્ફેક્શન. બધા જંતુને છે મારી નાખીએ, બરોબર, 100% જંતુને મારી નાખીએ તો એને શું કહેવાય? એને કહેવાય સ્ટરીલાઇઝેશન. અને ડિસઇન્ફેક્શન કોને કહેવાય? તો આપણે જે છે એ નિર્જીવ સપાટી, ધારો કે આપણે છે એ આપણી લેબોરેટરી હોય અથવા આઈસીયુ હોય, હોસ્પિટલ હોય, એને આપણે ફોર્માલ્ડિહાઇડથી સાફ કરતા હોય, બરોબર, ફ્યુમિગેશન કરતા હોય, તો એ પ્રક્રિયાને શું કહેવાય? તો એને કહેવાય ડિસઇન્ફેક્શન. નવો પ્રશ્ન, નીચેના પૈકી ક્યુ ઇલેક્ટ્રોલાઇટ કોષની અંદર હોય છે? નીચેના પૈકી ક્યુ ઇલેક્ટ્રોલાઇટ છે એ કોષની અંદર હોય છે? તો સાચો
નીચેના પૈકી ક્યુ ઇલેક્ટ્રોલાઇટ છે એ કોષની અંદર હોય છે? સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ કે કેલ્શિયમ? કયું છે એ કોષની અંદર હોય છે? અને આપણને પૂછ્યું છે ધન આયન, ધન આયનનું પૂછ્યું છે આપણને. તેનો સાચો જવાબ છે પોટેશિયમ. હવે છે સેલની અંદર શું હોય ને સેલની બહાર શું હોય? તો સેલની અંદર શું હોય તો કે પોટેશિયમ હોય, મેગ્નેશિયમ હોય, બહાર શું હોય તો કે સોડિયમ હોય, ક્લોરાઇડ હોય. બહાર શું હોય? સોડિયમ હોય, ક્લોરાઇડ હોય. અંદરની સાઈડ છે આપણને અંદરની સાઈડ પૂછ્યું છે કે કોષની અંદર મુખ્ય ધનાયન કયું હોય? તો અંદરની સાઈડ શું હોય કોષની અંદર? તો સોડિયમ હોય, મેગ્નેશિયમ હોય. બરોબર, આપણને ધનાયન પૂછ્યું છે. બરોબર, તો ધનાયન છે એ કયું આવશે? તો આપણો સાચો જવાબ આવશે ધનાયનમાં પોટેશિયમ. અને વધુ પ્રમાણમાં મુખ્ય ધનાયન કયું હોય? તો આપણે મુખ્ય અથવા તો વધુ પ્રમાણમાં કયું હોય? પોટેશિયમ હોય. ક્યાં? કોષની અંદર. તમને પૂછે કે એક્સ્ટ્રા સેલ્યુલર ફીડમાં શું હોય? તો એનો સાચો જવાબ ધનાયનમાં શું આવે કે એક્સ્ટ્રા સેલ્યુલર ફીડમાં મુખ્ય ધનાયન કયું? તો સોડિયમ. પણ આપણને પૂછ્યું છે કોષની અંદર કયું છે? તો એનો સાચો જવાબ છે પોટેશિયમ. બરોબર. નવો પ્રશ્ન, માનવ શરીરમાં સૌથી લાંબુ અને ભારે હાડકું કયું છે? માનવ શરીરમાં સૌથી લાંબુ અને ભારે હાડકું કયું છે? ટીબિયા, હ્યુમરસ, ફીમર, ફિબ્યુલા. તો હવે તમને ખબર હશે કે હ્યુમરસ કોને કહેવાય? તો આ જે ભાગ, આ હાડકું છે અહીંથી લઈને અહીં સુધીનું, એને કહેવાય હ્યુમરસ. બરોબર. ફીમર, ફિબ્યુલા. આપણને શું પૂછ્યું છે? કયું સૌથી લાંબુ અને ભારે હાડકું છે? તો એનો સાચો જવાબ છે ફીમર. હવે ફીમર હાડકું છે એ ક્યાં આવેલું હોય? તો ફીમર હાડકું છે ને સાથળના ભાગમાં આવેલું હોય. તમારો પગ જ્યાં શરૂ થાય સાથળના ભાગમાં, અથવા તો કમરથી નીચે જે તમારો પગ ચાલુ થાય ત્યાંથી લઈને ઘૂંટણ સુધી, એટલે કે ની જોઈન્ટ સુધીનું જે એક સળંગ લાંબુ હાડકું હોય એ શરીરનું સૌથી લાંબુ હાડકું હોય અને સૌથી ભારે હાડકું હોય. કયું? ફીમર. ક્યાં આવેલું હોય? પગમાં. કઈ જગ્યાએ? તો કે તમારી જે કમર છે, કમરથી નીચેના ભાગમાં, જે થાપાના ભાગમાં. આપણે સાથળના ભાગમાં કહીએ તો જે સાથળમાં જે હાડકું આવેલું હોય ને, એ સાથળમાં જે સૌથી લાંબુ હાડકું આવેલું હોય એ છે ફીમર. અને એ સૌથી લાંબુ અને સૌથી ભારે હાડકું હોય. હવે જો કોઈ આપણા છે વિડીયો જોયા હશે તે લોકોને ખબર હશે કે આપણે છે આ પ્રશ્ન છે એ કરાવેલા છે. આ પ્રશ્ન છે એ આપણે કરાવેલો છે. બરોબર. તો જેને છે આપણા વિડીયો જોયા હશે એ લોકોને ખબર હશે કે આ પ્રશ્ન આપણે કરાવેલો છે. નવો પ્રશ્ન, શરીરમાં ઓક્સિજનનું વહન કયા રક્તકણો કરે છે? પ્લેટલેટ, શ્વેતકણો, પ્લાઝમા, લાલ રક્તકણો. તો ઓક્સિજનનું વહન કોણ કરે? લાલ રક્તકણો, આરબીસી. આ પણ પ્રશ્ન છે એ આપણે તમને સારી રીતે કરાયો છે. બરોબર. નવો પ્રશ્ન, આવરણયુક્ત વાયરસ એન્વેલપ્ડ વાયરસનું લિપિડ દ્વિસ્તરીય આવરણ, લિપિડ બાયલેયર એન્વેલપ, ક્યાંથી પ્રાપ્ત થાય છે? એટલે જે વાયરસ હોય તો વાયરસનું જે લિપિડ દ્વિસ્તરીય આવરણ હોય એને ક્યાંથી પ્રાપ્ત થાય? વાયરસના કેપ્સિડમાંથી, યજમાન કોષના કોષપટલમાંથી, વાયરસના કોરમાંથી કે બેક્ટેરિયાની કોષભીતમાંથી? જે લોકોને છે આવડતું હોય કોમેન્ટ્સ કરતા રહેજો. બરોબર. તો સાચો જવાબ છે યજમાન કોષના કોષપટલમાંથી. જ્યારે છે એ તમને વાયરલ ઇન્ફેક્શન થાય, તમારા શરીરમાં જ્યારે વાયરસ પ્રવેશશે ત્યારે શું થાય? તો તમારા શરીરના કોષોમાં વાયરસ ઘૂસે. બરોબર. પછી છે એ વાયરસ જ્યારે બહાર નીકળે ત્યારે શું થાય? તો આ શેના જેવું છે કે જ્યારે તમારા રૂમમાં કોઈ પ્રવેશે અને તમારા રૂમમાંથી બહાર નીકળે ને તારી વ્યક્તિ તમારા કપડાં પહેરીને બહાર નીકળે. તો આ વાયરસનું એવું કામકાજ છે કે આવરણયુક્ત વાયરસનું કામ શું છે? તો આ લિપિડનું દ્વિસ્તરીય આવરણ વાયરસને મળે ક્યાંથી? તો જ્યારે છે વાયરસ કોઈ યજમાન જે હોસ્ટ
મતલબ કે જે તે વ્યક્તિને ઇન્ફેક્શન કરે એ વ્યક્તિના જ્યારે કોષના કોષ પટલમાં જાય એટલે કે સેલ મેમ્બ્રેનમાં જાય તો ત્યાંથી એને છે શું મળે તો કે ત્યાંથી લિપિડ દ્વિસ્તરીય આવરણ મળે. કોને? વાયરસને. એટલે વાયરસનું કામ કેવું છે તો કે તમે છે એ કોઈના રૂમમાં ઘૂસો અને પછી વ્યક્તિના કપડાં પહેરીને તમે બહાર આવતા રહો, એના જેવું કામ વાયરસનું છે. નવો પ્રશ્ન, પ્લેટલેટનું મુખ્ય કાર્ય શું છે? તો એનો સાચો જવાબ છે રક્તનું ગઠન કરવું, રક્તનું ગંઠાણ કરવું અથવા તો ક્લોટિંગ કરવું. બ્લડ ક્લોટિંગ છે એ કામ કોનું છે તો પ્લેટલેટ્સનું કામ છે. હવે તમને ખબર હશે કે આ ઉપર જે તમને પ્રશ્ન કરાવ્યા એમાં આપણે છે થોડા ઘણા પ્રશ્નો છે તમને સમજાવેલા છે આપણા લેક્ચરમાં. આપણે છે તમે પેપર સોલ્યુશન પૂરેપૂરું જોતા રહેજો તો તમને ખબર પડશે કે આપણે જે 11-12 લેક્ચર લીધા છે એમાંથી ટોટલ 15 થી 20 માર્ક જેટલું પૂછાણું છે. આપણે 11 જે લેક્ચર લીધા આપણા યુટ્યુબ ચેનલમાં મૂકેલા છે વિડીયો, એમાંથી 15 થી 20 માર્કનું પૂછાયેલું છે. અને તમે જે લોકોએ છે જૂના પેપર્સ લીધા એને ખબર હશે, તમે જોજો કે પ્રશ્ન થોડા ફેરવીને મૂક્યા છે, પણ તમારા ફેરવીને મૂક્યા હશે અથવા તો એનો જવાબ આવતો હશે આન્સરમાં, અને આન્સર અને ક્વેશ્ચન તમે ઉલટું કરશો એટલે આમાં તમારો એ પ્રશ્ન બની જશે. એવા જૂના પ્રશ્નપત્ર જે આપણે તમને આપ્યા હતા એમાંથી છે 30 થી 35 જેવા પ્રશ્ન પૂછાણા છે. જો તમે 10-10 પેપર નિરખીને જોશો, જેને સોલ્યુશન કર્યું હશે એ લોકોને ખાસ ખબર હશે કે 30 થી 35 માર્ક જેવું આમાંથી પૂછાણું છે. એટલે હું તમને કહેતો હતો જૂના પ્રશ્ન પેપર છે કરતા રહ્યો, કારણ કે ઘણીવાર એવું થાય છે કે પ્રશ્ન નવા પેપર જ્યાં પૂછાય ત્યારે એ જૂના પેપરમાંથી જ થોડું ઘણું પૂછાતું હોય છે. નવો પ્રશ્ન, પોર પ્લેટ મેથડનો ઉપયોગ મુખ્યત્વે શેના માટે થાય છે? પ્યોર કોલોની અલગ કરવા, નમૂનામાં બેક્ટેરિયાની સંખ્યા ગણવા, બેક્ટેરિયાના પરિવહન માટે, કે બેક્ટેરિયાનું રંગન કરવા, સ્ટેનિંગ કરવા માટે? એનો સાચો જવાબ છે નમૂનામાં બેક્ટેરિયાની સંખ્યા ગણવા માટે. કોલોની કાઉન્ટ કરવા માટે શેનો ઉપયોગ થાય તો કોલોની કાઉન્ટ કરવા માટે શેનો ઉપયોગ થાય? પોર પ્લેટ પદ્ધતિનો. નવો પ્રશ્ન, લાઇન વીવર બર્ક પ્લોટમાં એક્સ અવરોધ શું દર્શાવે છે? એક્સ અવરોધ શું દર્શાવે છે? તો એનો સાચો જવાબ છે ઓપ્શન સી. હવે આ પ્રશ્ન છે ને તમારે ઘણી વખત છે પરીક્ષામાં આવી રીતે થોડાક અઘરા પ્રશ્ન પૂછવા માટે આવા પૂછે છે. બાકી આવા પ્રશ્નો છે તમે એટલા બધા ડિટેલમાં નથી કરતા કે તમારે બધા 100 માંથી 100 માર્ક સાચા પડે. એટલે એના માટે છે ઘણી વખત છે જે આ પ્રશ્ન પેપર કાઢતા હોય એ આવા થોડાક અઘરા પ્રશ્ન મૂકી દેતા હોય છે કે જેથી તમારે છે પ્રશ્ન એવા થોડાક તો ખોટા પડે જ. નકર શું થાય કે બધાને બધા માર્ક્સ આવે, એક થોડીક જગ્યા માટે બધા લોકો છે એ એક જ જગ્યાએ બધા આવીને ઉભા રહે. એટલે શું કરે કે આવા થોડા ઘણા છે અઘરા પ્રશ્ન મૂકી દે જેથી તમે ગૂંચવાઈ જાવ, અને જેને ફૂલ ડિટેલમાં સ્ટડી કર્યું હોય એને જ આ સાચા પડે. નવો પ્રશ્ન, બિયર લેમ્બર્ટ નિયમ કયા સિદ્ધાંતનો આધાર છે? બિયર લેમ્બર્ટ નિયમ કયા સિદ્ધાંતનો આધાર છે? સેન્ટ્રીફ્યુગેશન, માઇક્રોસ્કોપી, ઇલેક્ટ્રોફોરેસિસ કે સ્પેક્ટ્રોફોટોમેટ્રી? તો એનો સાચો જવાબ છે ઓપ્શન સી, સ્પેક્ટ્રોફોટોમેટ્રી. જુઓ તો નીચેનું દેખાય છે બધું પરફેક્ટ. ઓકે. નવો પ્રશ્ન, ફેટી એસિડ સંશ્લેષણમાં પ્રતિબદ્ધ પગથિયું કયું ઉત્સેચક નિયંત્રિત કરે છે? હવે એમ કે છે કે ફેટી એસિડનું જ્યારે સિન્થેસિસ કરો ત્યારે કમિટેડ પગથિયું છે એનું નિયંત્રણ કયો ઉત્સેચક કરે? એસિટાઇલ કોએન્ઝાઇમ કાર્બોક્સિલેઝ, ફેટી એસિડ સિન્થેસ, સાઇટ્રેટ સિન્થેસ
કે HMG કોએન્ઝાઇમ રિડક્ટેઝ? હવે 89 માં છે એ શું જવાબ આવશે? તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, એસિટાઇલ કોએન્ઝાઇમ કાર્બોક્સિલેઝ. નવો પ્રશ્ન, નિયમિત હિમેટોલોજી પરીક્ષણ માટે નીચેના પૈકી કયો નમૂનો ક્યારેય ફ્રીઝ કરવો જોઈએ નહીં? તમે જ્યારે હિમેટોલોજીના છે એ એનાલિસિસ કરો છો, નિરીક્ષણ કરો છો, પરીક્ષણ કરો છો, તો એનું જ્યારે તમે એના રિપોર્ટ્સ કરતા હોય તો કયો નમૂનો છે ક્યારે ફ્રીઝ થઈ જવાનો જોઈએ? સિરમ, પ્લાઝમા, EDTA યુક્ત, સંપૂર્ણ રક્ત, SDP સિંગલ ડોનર પ્લેટલેટ. તો એનો સાચો જવાબ છે EDTA યુક્ત સંપૂર્ણ રક્ત. નવો પ્રશ્ન, માયોસિસ અથવા અર્ધીકરણ દરમિયાન સમાન રંગસૂત્રોની જોડી બનાવવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? માયોસિસ અથવા તો અર્ધીકરણ દરમિયાન સમાન ગુણસૂત્રો હોમોલોગસ ક્રોમોઝોમ્સની જોડ બનાવવાની પ્રક્રિયાને શું કહે છે? સાયનેપ્સિસ, ક્રોસિંગ ઓવર, ડિજંક્શન કે સેગ્રેશન? એનો સાચો જવાબ છે ક્રોસિંગ ઓવર. નવો પ્રશ્ન છે, કોલિગેટિવ પ્રોપર્ટી નીચેના પૈકી કયા પર આધારિત છે? અણુભાર ઉપર, માત્ર દ્રાવકની પ્રકૃતિ ઉપર, દ્રાવણમાં રહેલા કણોની સંખ્યા ઉપર કે પછી બંધની ધ્રુવતા ઉપર? હવે કોલિગેટિવ પ્રોપર્ટી એટલે શું? તો કે સંખ્યાત્મક ગુણધર્મ. ઘણી વખત જો તમને ગુજરાતી આવડતું હોય તો તમને છે આ પ્રશ્નનો જવાબ આવી જાય. સંખ્યાત્મક ગુણધર્મ. તો આનો સાચો જવાબ શું છે? તો કે દ્રાવણમાં રહેલા કણોની સંખ્યા. શેના ઉપર આધારિત હોય સંખ્યાત્મક ગુણધર્મ? તો કે દ્રાવણમાં રહેલા કણોની સંખ્યા ઉપર આધારિત હોય. શું? તો કે કોલિગેટિવ પ્રોપર્ટી. તો આ ગુજરાતી જો આવડતું હોય તો તમને છે એ આ સમજવામાં ઈઝી રહે. નવો પ્રશ્ન, સંપૂર્ણ રક્ત ગણતરી માટે સામાન્ય રીતે કયો એન્ટીકોગ્યુલન્ટ વપરાય છે? તો તમે આ બધા છે રિપોર્ટ કરતા હોય એટલે તમને જનરલી ખબર જ હોય કે આપણે EDTA વાપરતા હોય છે, બરોબર? આપણે EDTA વેક્યુટી છે એ આપણે વાપરતા હોય છે. આ બધાને તમને ખબર જ હોય, બધા લેબમાં કામ કરતા. એટલે નવો પ્રશ્ન, નીચેના પૈકી કઈ પ્રક્રિયા હકારાત્મક પ્રતિક્રિયા પોઝિટિવ ફીડબેકનું ઉદાહરણ છે? શરીરમાં તાપમાનનું નિયંત્રણ કરવું, રક્તદાબનું નિયમન કરવું, રક્તનું ગંઠાવું કે રક્તમાં ગ્લુકોઝના સ્તરનું નિયમન કરવું? તો એનો સાચો જવાબ છે પોઝિટિવ ફીડબેકનું સાચું ઉદાહરણ શું છે? તો રક્તનું ગંઠાવું. પોઝિટિવ ફીડબેક એટલે શું તમે સમજો. પોઝિટિવ ફીડબેક એટલે શું? તો પોઝિટિવ ફીડબેક એટલે ધારો કે તમારા શરીરમાં જે વેસલ્સ છે એ વેસલ્સમાં કંઈક ચીરો પડે છે ને કટ લાગે છે, એટલે અહીંયા ઇન્જરી થઈ. અહીંયાથી રુધિર બહાર જશે એટલે સિગ્નલ મળશે કે ભાઈ રુધિર બહાર જાય છે તો બધા પ્લેટલેટ આવો અને આપણે અહીં કામ વધારવાનું છે. એટલે કામ વધારશે અને બોડી શું કરશે? તો બોડી એનું કામ વધારવાનું ઉલટું વધારશે. હા આપણે જરૂરત છે તો આપણે એનું કામ વધારો, કાયકા છે એ ત્યાં બધું સાધન સામગ્રી પહોંચાડો, પ્લેટલેટ પહોંચાડો, બધા ફેક્ટર પહોંચાડો અને ફટાફટ છે લોહીને ગંઠાવો. એટલે શું કરશે? તો કે પોઝિટિવ ફીડબેક, કે જે સિગ્નલ આપશે એ સિગ્નલની દિશામાં જ કામ કરશે કે ભાઈ અહીંયા આપણે ઇન્જરી થઈ છે તો કાયકા છે એ તમે ત્યાં બધું છે વધારી દો. શું? તો કે ભાઈ રિપેર માટે બધું વધારી દો, પ્લેટલેટ વધારી દો, ત્યાં ક્લોટિંગ ફેક્ટર વધારી દો, બધા છે કણ જ્યાં ઝડપી ફસાય જેથી કરીને ફટાફટ છે એ બ્લડ ક્લોટ થઈ જાય. એટલે આ એક છે એ શું છે? પોઝિટિવ ફીડબેક છે. બાકી બધા કેવા છે? નેગેટિવ ફીડબેક છે. ધારો કે શું થાય?
તો કે ધારો કે તમારા શરીરનું તાપમાન વધે, તમે ઉનાળામાં છે એ ઉનાળામાં તમે તડકામાં કામ કરતા હોય તો તમારું શરીર ગરમ થઈ જાય. એટલે તમારું શરીર ગરમ થઈ જાય એટલે શું કરે, તો તમારા શરીરનું બેલેન્સ જાળવા શરીર શું કરે, તો કે ભાઈ જે તમને પરસેવો વળી જાય. અને તમને બહુ ઠંડી લાગતી તો શું થાય, તો ઠંડી લાગે ને ત્યારે તમે જોજો કે તમારી બ્લડ વેસલ બધી બંધ થઈ, જેના હિસાબે શું થાય, તો કે તમને ઠંડી લાગે ને એટલે તમે ધ્રુજવા માંડો. તો એ કેવું છે, તો એનું નેગેટિવ ફીડબેક મિકેનિઝમ છે. આ બધા નેગેટિવ ફીડબેક મિકેનિઝમ છે. રક્તમાં ગ્લુકોઝના સ્તરનું નિયમન થવું, એ બધા નેગેટિવ ફીડબેક મિકેનિઝમ છે. પણ પોઝિટિવ ફીડબેક મિકેનિઝમ કયું છે, તો કે રક્તનું ગંઠાવું. નવો પ્રશ્ન, ડેબાય હકલ લિમિટિંગ લો કઈ પરિસ્થિતિમાં માન્ય છે? તેનો સાચો જવાબ છે ઇન્ફિનિટ ડાયલ્યુશન માટે, અનંત પાતળાપણું માટે. દ્રાવણની સાંદ્રતા દર્શાવતું નીચેનું ક્યુ એકમ સર્વવ્યાપક ગણાય, યુનિવર્સલ ગણાય? તો એનો સાચો જવાબ છે મોલારિટી. મોલાલિટી નહીં, સોરી. મોલારિટી. નવો પ્રશ્ન, નીચેના પૈકી ક્યુ હોર્મોન મુખ્યત્વે સાયક્લિક એએમપી નામની દ્વિતીય સંદેશાવાહક પ્રણાલી દ્વારા કાર્ય કરે છે? નીચેના પૈકી ક્યુ હોર્મોન મુખ્યત્વે સાયક્લિક એએમપી નામની દ્વિતીય સંદેશાવાહક પ્રણાલી દ્વારા કાર્ય કરે છે? થાઇરોઇડ હોર્મોન, કોર્ટિસોલ, એપિનેફ્રિન કે આલ્ડોસ્ટેરોન? તેનો સાચો જવાબ છે એપિનેફ્રિન. નવો પ્રશ્ન, નીચેના પૈકી કયો જીનોટાઇપ સમપ્રભાવી વ્યક્તિ દર્શાવે છે? નીચેના પૈકી કયો જીનોટાઇપ સમપ્રભાવી હોમોઝાઇગસ ડોમિનન્ટ વ્યક્તિ દર્શાવે છે? તેનો સાચો જવાબ છે ઓપ્શન સી. નવો પ્રશ્ન, પરોપજીવી ચેપમાં સામાન્ય રીતે કયા શ્વેત રક્તકણોની સંખ્યા વધે છે? ન્યુટ્રોફિલ, બેઝોફિલ, ઇયોસિનોફિલ, મોનોસાઇટ? પરોપજીવી ચેપમાં સામાન્ય રીતે કયા શ્વેતકણો ડબલ્યુબીસી વધે, પણ કયા વધે? ડબલ્યુબીસીમાં 5 પ્રકાર છે, તો કયા ડબલ્યુબીસી વધે? પરોપજીવી ચેપમાં સામાન્ય રીતે કયા રક્તકણોની સંખ્યા વધે? શ્વેત રક્તકણોની, ડબલ્યુબીસીની. તેનો સાચો જવાબ છે ઇયોસિનોફિલ. શેની વધે? ઇયોસિનોફિલની. શેના કણ વધી જાય? તમે જ્યારે રિપોર્ટ્સ કરો, જો પેરાસાઇટિક ઇન્ફેક્શન હોય તો શેના કણ વધે? તો કે ઇયોસિનોફિલના. નવો પ્રશ્ન, પેજેટ્સ અને ઓસ્ટિયોમલાસિયા જેવા હાડકાના રોગોમાં નીચેના પૈકી કયા ઉત્સેચકનું વધેલું સ્તર જોવા મળે? હવે હાડકાના જ્યારે રોગ થાય ત્યારે કયા ઉત્સેચકનું છે એ લેવલ વધેલું જોવા મળે? તેનો સાચો જવાબ છે આલ્કલાઇન ફોસ્ફેટેઝ, ALP. બરોબર. નવો પ્રશ્ન, રક્તના ગંઠાણ સંબંધિત પરીક્ષણો માટે રક્તના ગંઠાણ કોએગ્યુલેશન સંબંધિત પરીક્ષણો માટે નીચેનામાંથી કયો નમૂનો પસંદ કરવામાં આવે છે? EDTA રક્ત, સોડિયમ સાઇટ્રેટ પ્લાઝમા, સીરમ કે ફ્લુઇડ પ્લાઝમા? તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, સોડિયમ સાઇટ્રેટ પ્લાઝમા. નવો પ્રશ્ન, મેકકોન્કાઈ અગાર પર મૂત્રના કલ્ચરમાં ગુલાબી વસાહતો જોવા મળે
નીચેના પૈકી સૌથી સંભવિત જીવાણુ કયો છે? જો તમે મેકકોન્કાઈ અગારમાં તમને છે પેશાબનું કલ્ચર હોય એમાં ગુલાબી રંગની છે કોલોની જોવા મળે તો નીચેનામાંથી શેનું ઇન્ફેક્શન થયેલું હોય, તમે જેને ગ્રો કરો છો એ કયા છે બેક્ટેરિયા હોય? તો સાચો જવાબ શું છે? ઇસ્ચેરેચિયા કોલાઈ, સ્યુડોમોનાસ એરુઝિનોઝા, સાલ્મોનેલા ટાઇફી કે પ્રોટિયસ મિરાબિલિસ? તો સાચો જવાબ છે ઇસ્ચેરેચિયા કોલાઈ, ઈ કોલાઈ. થોડા પ્રશ્નો છે, અમુક પ્રશ્નો છે એ પ્રમાણમાં ઈઝી છે, સહેલા છે, કારણ કે તમે લેબમાં કામ કરતા હોય તો થોડા ઘણા તમને ન વાંચ્યું તો પણ આવડે. જેમ કે આ નવો પ્રશ્ન છે કે સીબીસી છે, તો સીબીસી માટે નવો પ્રશ્ન શું છે? નવો પ્રશ્ન છે કે સીબીસી માટે સામાન્ય રીતે કયા રંગની વેક્યુમ ક્લીનર વપરાય? તો એનો સાચો જવાબ છે જાંબલી, લેવેન્ડર અથવા પર્પલ કલરની. બરોબર. તો આવા પ્રશ્ન છે એ તમને પરીક્ષામાં આવડે, કેમ કે તમે છે રૂટીન તમે એને આની સાથે જોડાયેલા હોય, તમે છે એ રોજ સીબીસી કરતા હોય, તમને ખબર હોય કેવી વેક્યુટી વાપરો છો, એટલે ન વાંચ્યું હોય તો પણ આપણે પણ થોડા પ્રશ્નો છે જે ન્યુક્લિયર પોર ને એવા બધા, તો આવા પ્રશ્નો છે એ થોડાક અઘરા હતા પ્રમાણમાં, બાકી બધા 50% હેલા હતા અને 50% છે થોડાક અઘરા હતા. નવો પ્રશ્ન, ન્યુક્લિયર પોર કોમ્પ્લેક્સનું મુખ્ય કાર્ય શું છે? ન્યુક્લિયર પોર કોમ્પ્લેક્સનું મુખ્ય કાર્ય શું છે? સાચો જવાબ છે કેન્દ્રક. ન્યુક્લિયસ અને કોષ દ્રવ્ય હોય એ વચ્ચે મોટા અણુઓના પરિવહન હોય એનું નિયમન કરવાનું કામ કોનું છે? તો એ કામ કોનું છે? કેન્દ્ર. એટલે ધારો કે આ કોષ છે, તો આ કોષના જે આ કોષ દ્રવ્ય છે, બરોબર, આ કોષ દ્રવ્ય છે બધું, આ કોષ છે, કોષની અંદર શું છે? કોષ કેન્દ્ર છે. તો આ કોષ દ્રવ્ય અને આ કોષ કેન્દ્ર છે એની વચ્ચે મોટા અણુનું પરિવહન કરવાનું, એનું નિયંત્રણ કોણ કરે? તો એનું નિયંત્રણ કોણ કરે? ન્યુક્લિયર પોર કોમ્પ્લેક્સ. નવો પ્રશ્ન, ડી મૂલ્યની વ્યાખ્યા શું છે? ડી મૂલ્યની વ્યાખ્યા શું છે? તો આમ ઈઝી છે, કારણ કે જાજુ પૂછ્યું નથી એટલે તમને ખબર પડે. જો તમે એકવાર પણ વાંચ્યું હોય ક્યારે, કદાચ તમને આડું આવી ગયું, તમને ખબર હોય કે 90% સૂક્ષ્મ જીવોને નાશ કરવા માટે જે સમય લાગે એને કહેવાય ડી વેલ્યુ, ડી મૂલ્ય અથવા તો ડી વેલ્યુ. આ જો તમે છે પ્રશ્ન વાંચ્યો હોય થોડોક કદાચ, તો તમને આવડી જાય. આમાં બહુ જાજુ કાંઈ તમારે યાદ રાખવું ન પડે, કારણ કે બધા છે અલગ છે, એ નંબર આપેલા છે 90, 99, 100, 50, એટલે તમે વાંચ્યું તો ખબર પડી જાય. બીજું ભલે ન આવડતું હોય તો શું, તો કે 90% સૂક્ષ્મ જીવોનો નાશ કરવા જે સમય લાગે એને કહેવાય ડી મૂલ્ય. નવો પ્રશ્ન, એન્ડોસ્પોર એ નિષ્ક્રિય રચના છે જે નીચેના પૈકી કયા બેક્ટેરિયા ઉત્પન્ન કરે છે? તો સાચો જવાબ છે બેસિલસ અને ક્લોસ્ટ્રિડિયમ પ્રજાતિઓ. નવો પ્રશ્ન, ન્યુક્લિયર લોકલાઇઝેશન સિક્વન્સ NLS આધારિત પ્રોટીન આયાત પ્રક્રિયા અંગે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો સાચો જવાબ છે ઓપ્શન સી. NLS ને ઇમ્પોર્ટિન A ઓળખે છે, જે ઇમ્પોર્ટિન B સાથે જોડાઈને પ્રોટીનને ન્યુક્લિયર પોર દ્વારા કેન્દ્રકમાં લઈ જાય છે. તો સાચો જવાબ છે ઓપ્શન સી. શેનો જવાબ સાચો છે? 78 નો સાચો જવાબ છે ઓપ્શન સી. નવો પ્રશ્ન છે, 65મો પ્રશ્ન છે. આપણે જે પ્રકારે આપણી પાસે પેપર આવ્યું એ સીધું મૂકી. ફૂગની જે કઠોર કોષભેદ રિજિડ સેલ વોલમાં મુખ્યત્વે કયા પદાર્થની બનેલી હોય છે? ફૂગ ફંગાઈ હોય એની જે રિજિડ સેલ વોલ હોય શેની બનેલી હોય? સેલ્યુલોઝ, પેપ્ટિડોગ્લાઇકેન, કાઇટિન કે લાઇપોપોલિસેકેરાઇડ? તો સાચો જવાબ છે કાઇટિન, ઓપ્શન સી. નવો પ્રશ્ન, મૂત્રમાં આરબીસી કાસ જોવા મળવાથી સામાન્ય રીતે કયા રોગની શંકા જાય?
ડાયાબિટીસ, ગ્લોમેરુલર કિડની રોગ, સિસ્ટાઇટિસ, ડિહાઇડ્રેશન. તો યાદ રાખો ડાયાબિટીસમાં શું જોવા મળે? તો ડાયાબિટીસ મીન્સ છે એ ગ્લુકોઝ જોવા મળે, બરોબર. વધુ પ્રમાણમાં પેશાબમાં શું હોય? ગ્લુકોઝ હોય. સિસ્ટાઇટિસ હોય તો કદાચ WBC આવે, બરોબર, અથવા તો સિસ્ટાઇટિસના કારણે છે એપિથેલિયલ સેલ જોવા મળે ક્યારેક. ડિહાઇડ્રેશન હોય તો શું હોય? તો ડિહાઇડ્રેશન હોય તો મૂત્ર છે એ થોડું કોન્સન્ટ્રેટેડ થઈ ગયું હોય. પણ હમણાં જેમ કીધું ને, ડિહાઇડ્રેશન શું હોય? તો કે ભાઈ યુરિક એસિડ કદાચ છે, યુરિક એસિડના ક્રિસ્ટલ જોવા મળે. પણ ગ્લોમેરુલર કિડની ડિઝીઝ હોય ત્યારે શું થાય? તો કે આરબીસી ના કાસ્ટ જોવા મળે. રેડ બ્લડ સેલના કાસ્ટ ક્યારે જોવા મળે? તો ગ્લોમેરુલર કિડની ડિઝીઝમાં. નવમો પ્રશ્ન, ટ્રાઇસ બફરનું પીકે નીચેના પૈકી કયા મૂલ્યની નજીક હોય છે? તેનો સાચો જવાબ છે 8.06. આલ્ફા હેલિક્સ અને બીટા શીટ, આલ્ફા હેલિક્સ અને બીટા શીટ પ્રોટીન વચ્ચે કઈ સ્તરની રચના ઉદાહરણો છે? આલ્ફા હેલિક્સ અને બીટા શીટ પ્રોટીનની કઈ સ્તરની રચનાના ઉદાહરણો છે? પ્રાથમિક રચના, દ્વિતીય રચના, તૃતીય, ચતુર્થ, કઈ રચના છે? તો દ્વિતીયક રચના છે, સેકન્ડરી સ્ટ્રક્ચર છે. નવો પ્રશ્ન, આ લેક્ચર છે એ કદાચ આપણે આ તમને અગાઉ છે નવો પ્રશ્ન છે, તમને કદાચ આપણે પરીક્ષામાં અગાઉ લેક્ચરમાં કરાવી દીધો છે, બરોબર. પણ કદાચ લાસ્ટ લેક્ચરમાં પણ મૂકેલો છે. ત્યારે એવું થયું હતું તમારી પરીક્ષા છે એ ઓલરેડી ચાલુ થઈ ગઈ હતી જ્યારે આપણે અપલોડ કર્યો. અને એ પહેલા પણ તમને આગળનામાં સમજાયેલું છે વ્યવસ્થિત. એટલે એક્યુટ માયોકાર્ડિયલ ઇન્ફેક્શન થાય ત્યારે કયો બાયોમાર્કર છે એ નીચેનામાંથી લઈ? તો એનો સાચો જવાબ છે ટ્રોપોનિન આઈ. આ પણ પ્રશ્ન છે એ આપણે આપણા જે સેમ્પલિંગના પ્રશ્નો છે, સેમ્પલિંગનો જે લેક્ચર છે એમાં આપણે આ પ્રશ્ન લીધેલો છે કે નમૂનાની ઓળખમાં ભૂલો ટાળવા માટે શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે? તો કે દર્દીના બેડસાઇડ પર જ નમૂનો લીધા પછી તરત જ લેબલ મારી દેવાનું, એટલે મિસમેચ ન થાય. પછી લેબોરેટરીમાં તમારે ઘણા બધા સેમ્પલ એક સાથે ભેગા થઈ જાય તો ભૂલ થઈ શકે, બરોબર. નવો પ્રશ્ન, ફૂગ દ્વારા ઉત્પન્ન થતા અલૈંગિક બીજાણુ એસેક્સ્યુઅલ સ્પોરને શું કહેવાય છે? ઝાયગોસ્પોર્સ, એસ્કોસ્પોર્સ, કોનિડિયા કે બેસિડોસ્પોર્સ? તેનો સાચો જવાબ છે કોનિડિયા. નવો પ્રશ્ન છે ગ્લાયકોલિસિસ અને સાઇટ્રિક એસિડ ચક્રમાં ઉચ્ચ ઉર્જાવાળા ઇલેક્ટ્રોનને ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇન સુધી પહોંચાડતા કયા અણુઓ છે? ગ્લાયકોલિસિસ અને સાઇટ્રિક એસિડ ચક્રમાં ઉચ્ચ ઉર્જાવાળા ઇલેક્ટ્રોનને ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇન દ્વારા ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇન સુધી પહોંચાડતા અણુઓ કયા છે? સાચો જવાબ છે NADH અને FADH2. નવો પ્રશ્ન, રક્તકણોનું નિરીક્ષણ કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? રક્તકણોનું નિરીક્ષણ કરવા શેનો ઉપયોગ થાય? તો એનો સાચો જવાબ છે માઇક્રોસ્કોપ. તો આ પ્રશ્ન પ્રમાણમાં ઈઝી છે, બરોબર. આ જો તમે છે એ ક્રેબ્સ સાયકલ ને બધું સેલમાં ડીપમાં સ્ટડી કર્યું હોય તો તમને આવડે. આ પ્રશ્ન છે ને આ ઉપર આપણે લેક્ચર લેવાના હતા, પણ આપણે આની ઉપર લેક્ચર છે લઈ શક્યા નથી. પેલા તમારી પરીક્ષા આવી ગઈ છે. જો લીધો હોત તો એમાંથી તમારે 5-7 માર્કનું છે પૂછાત, કારણ કે ઘણા બધા MCQ છે આમાંથી પૂછાણા છે. ક્રેબ્સ સાયકલમાંથી, ગ્લાયકોલિસિસમાંથી, ફેટી એસિડનું સિન્થેસિસ કઈ રીતે થાય એના ઉપરથી. નવો પ્રશ્ન, સૂક્ષ્મ જીવ વિજ્ઞાન પ્રયોગશાળામાં આંતરડાના રોગકારક જીવાણુઓ માટે મળના નમૂનાનું કલ્ચર કરવાનું હોય
તો સાલ્મોનેલા અને સિજેલા છે એ સાલ્મોનેલા અને સિજેલાને પસંદગીપૂર્વક અલગ કરવા માટે કયું માધ્યમ વાપરવું જોઈએ? માત્ર મેકકોનકાઈ અગાર અને હેક્ટોઇન એન્ટ્રિક અગાર, માત્ર બ્લડ અગાર કે માત્ર ચોકલેટ અગાર? તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, મેકકોનકાઈ અગાર અને હેક્ટોઇન એન્ટ્રિક અગાર. નવો પ્રશ્ન, સામાન્ય વ્યક્તિના મૂત્રમાં પીએચ કેટલો હોય? સામાન્ય વ્યક્તિ છે એના મૂત્રની પીએચ કેટલી હોય? તો થોડીક એસિડિક હોય. એટલે કેટલી હોય? તો કે 4.5 થી 8 જેટલી હોય. કેટલી હોય? 4.5 થી 8 જેટલી. નવો પ્રશ્ન, નીચેનામાંથી કયા પરમાણુની ઇલેક્ટ્રોન એફિનિટી સૌથી વધુ છે? નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, ક્લોરિન. શેની હોય? નીચેનામાંથી છે એ કયા પરમાણુની ઇલેક્ટ્રોન એફિનિટી સૌથી વધુ હોય? તો સાચો જવાબ છે ઓપ્શન ડી, ક્લોરિનની. નવો પ્રશ્ન, ચોકલેટ અગાર નીચેના પૈકી કયા પ્રકારનું કલ્ચર માધ્યમ છે? પસંદગીયુક્ત માધ્યમ, ભેદદર્શક માધ્યમ, સમૃદ્ધ માધ્યમ કે પરિવહન માધ્યમ? ટ્રાન્સપોર્ટ મીડિયમ, એનરિચ મીડિયમ, ડિફરન્શિયલ મીડિયમ કે સિલેક્ટિવ મીડિયમ? તો ચોકલેટ અગારી છે એ કેવા પ્રકારનું છે? તો કે એનરિચ મીડિયમ, સમૃદ્ધ માધ્યમ. નવો પ્રશ્ન, પેન્ટોઝ ફોસ્ફેટ માર્ગ મુખ્યત્વે શેના ઉત્પાદન માટે મહત્વપૂર્ણ છે? પેન્ટોઝ ફોસ્ફેટ માર્ગ છે એ મુખ્યત્વે શેના ઉત્પાદન માટે મહત્વપૂર્ણ છે? તેનો સાચો જવાબ છે NADPH અને રાઇબોઝ 5 ફોસ્ફેટ. રિબોઝ 5 ફોસ્ફેટ અને NADPH માટે. નવો પ્રશ્ન છે એક્સ લિંક્ડ અપ્રભાવી વિકાર માટે વાહક સ્ત્રી અને અસંક્રમિત પુરુષને સંતાન થાય તો તેમના પુત્રને આ વિકાર થવાની સંભાવના કેટલી છે? 25%, 0%, 50% કે 100%? તેનો સાચો જવાબ છે 25%. નવો પ્રશ્ન, પ્રમોટર વિસ્તારમાં થતા મ્યુટેશનથી મુખ્યત્વે શું અસર થાય છે? તેનો સાચો જવાબ છે ટ્રાન્સક્રિપ્શનની શરૂઆતના દર ઉપર અસર થાય છે. નવો પ્રશ્ન, માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ એટલે કે ટીબીના જે બેક્ટેરિયા છે એના કલ્ચર માટે યોગ્ય માધ્યમ કયું છે? બ્લડ અગાર, મેકકોનકાઈ અગાર, લોવેનસ્ટાઇન જેન્સન અગાર, એલજે મીડિયમ કે ચોકલેટ અગાર? તો એનો સાચો જવાબ છે ઓપ્શન સી, લોવેનસ્ટાઇન જેન્સન અગાર, લોવેનસ્ટાઇન જેન્સન માધ્યમ અથવા મીડિયમ. નવો પ્રશ્ન, જે પ્રક્રિયામાં પ્રોટીન તેની કુદરતી ત્રિપરિમાણીય રચના ગુમાવે તો એને શું કહેવાય? તો એને કહેવાય ડીનેચરેશન. એને શું કહેવાય? ડીનેચરેશન. નવો પ્રશ્ન, જૈવિક તંત્રમાં, બાયોલોજીકલ સિસ્ટમમાં કોષની અંદરનું બફરિંગ મુખ્યત્વે શેના કારણે હોય? તેનો સાચો જવાબ છે પ્રોટીન અને ફોસ્ફેટના કારણે. શેના કારણે હોય? કોષની અંદરનું બફરિંગ શેના કારણે હોય? તો કે પ્રોટીન અને ફોસ્ફેટના કારણે. શેના કારણે હોય? પ્રોટીન અને ફોસ્ફેટ. BRCA1 જીનનું મુખ્ય કાર્ય નીચેના પૈકી કયું છે? કોષોની વૃદ્ધિને પ્રોત્સાહન આપવું, ડીએનએની મરામત કરવી અને જીનોમની સ્થિરતા જાળવવી, કોષ વિભાજનને ઉત્તેજિત કરતા વૃદ્ધિકારકો ઉત્પન્ન કરવા કે ઓન્કોજીન્સ છે એને સક્રિય કરવા?
તો એનો સાચો જવાબ છે ડીએનએ ની મરામત કરવી. શું છે? તો કે ડીએનએ ની મરામત કરવી અને જીનોમની સ્થિરતા જાળવવી. નવો પ્રશ્ન, અતિશય પેશાબ થવાની પ્રક્રિયાની સ્થિતિને શું કહે છે? ઓલિગોયુરિયા, એનુરિયા, પોલિયુરિયા કે ડાયસુરિયા? તો એનો સાચો જવાબ છે પોલિયુરિયા. વધુ વખત પેશાબ કરવા જવું પડે વારંવાર, એને શું કહેવાય? પોલિયુરિયા. ઓછું યુરિન બને, ઓછી વાર પેશાબ કરવા જવું પડે, જરૂર કરતા ઓછો પેશાબ બને એને કહેવાય ઓલિગોયુરિયા. ન બને તો એને કહેવાય એનુરિયા. અને જો પેશાબમાં બળતરા થાય એને કહેવાય ડાયસુરિયા અથવા ડીસુરિયા અથવા ડાયસુરિયા. એટલે આપણો સાચો જવાબ છે ઓપ્શન સી પોલિયુરિયા. આ પ્રશ્ન પણ તમારા જૂના પેપરમાં છે. નવો પ્રશ્ન, હૃદયનો પ્રાથમિક પેસમેકર નીચેનામાંથી કયો છે? એટ્રિયોવેન્ટ્રિક્યુલર વાલ્વ, એસએ નોડ એટલે કે સાઇનોએટ્રિયલ નોડ, પર્કિન્જે તંતુઓ, પર્કિન્જે ફાઇબર, બંડલ ઓફ હિસ? તેનો સાચો જવાબ છે એસએ નોડ. હવે પ્રાથમિક પેસમેકર એટલે શું? તો કે ત્યાંથી હૃદયના ધબકારા ઉપડે. આપણે છે એ એક ઇલેક્ટ્રિક કરંટ પસાર થતો હોય શેમાંથી? હૃદયમાંથી, જેના કારણે હૃદયના ધબકારા ચાલુ થાય. આપણે મશીનમાં કેમ ડીઝલ પૂરવી જેના હિસાબે છે મશીન પાણી કાઢે, એવી રીતે આપણું છે હૃદય શું કરે? તો કે હૃદયમાં એક પ્રકારના છે એ ઇલેક્ટ્રિક કરંટ ઉત્પન્ન થાય. ક્યાંથી ઉત્પન્ન થાય? ધારો કે કોઈ વ્યક્તિને નથી થતો તો શું થાય? તો એને આપણે પેસમેકર મૂકીએ. હૃદયમાં આપણે ડબ્બી જેવું નાનું પેસમેકર મૂકીએ, જેના કારણે શું થાય? તો કે કરંટ પસાર થાય એટલે ધબકારા છે હૃદયના ચાલુ રહે. પણ આપણા શરીરમાં એવું પ્રાથમિક પેસમેકર કયું છે? કુદરતી પેસમેકર કયું છે? એનો સાચો જવાબ છે એસએ નોડ. પેલા છે એ ક્યાં છે મતલબ કે કરંટ ઉત્પન્ન થાય? તો કે એસએ નોડ. પછી ક્યાં આગળ જાય? તો કે એવી નોડ. ત્યાં પણ બને, બરોબર, એસએ નોડમાં બને, થોડો એવી નોડમાં બને, પણ જાય ક્યાં? તો કે એસએ નોડ થી એવી નોડ, પછી પર્કિન્જે ફાઇબર, પછી બંડલ ઓફ હિસ. આવી રીતે છે એક કરંટ છે એ પાસ થતો. એટલે આપણે સાચો જવાબ શું છે? તો કે હૃદયનો પ્રાથમિક પેસમેકર કયું છે? તો કે એસએ નોડ. નવો પ્રશ્ન, એસેન્ટો પ્રતિક્રિયા દરમિયાન શું થાય છે? તો એનો સાચો જવાબ છે વિન્યાસનું જળવાઈ રહે છે, એટલે રિટેન્શન ઓફ કોન્ફિગ્યુરેશન. એનો સાચો જવાબ છે ઓપ્શન એ. નવો પ્રશ્ન, હિમોલાઇઝ થયેલા રક્તનો નમૂનો મુખ્યત્વે કઈ તપાસને અસર કરે છે? તો હિમોલાઇઝ થઈ ગયેલો નમૂનો કાંઈ બ્લડ પ્રેશર માપો એને કાંઈ ન કરે, ઊંચાઈમાં કાંઈ ન કરે, બ્લડ ગ્રુપમાં કાંઈ, તો શેમાં થાય? તો કે બાયોકેમિકલ જે તપાસ કરો એમાં છે એમાં અસર થાય. શેની અસર થાય? બાયોકેમિકલ તપાસમાં શું અસર કરે? તો કે ભાઈ હિમોલાઇઝ થઈ ગયેલો નમૂનો હોય ને તો એના કારણે શેમાં વેરિએશન આવી શકે? તો કે જે તમે બાયોકેમિકલ તપાસ કરો ને એમાં. બાકી બીપી માપવામાં કંઈ વાંધો આવે નહીં. નવો પ્રશ્ન, શરીરમાં મોટા ભાગનું કોલેસ્ટ્રોલ કયા અંગમાં સંશ્લેષિત થાય છે? તો એનો સાચો જવાબ છે યકૃત. આ પ્રશ્ન પણ તમારે જૂના પેપર્સમાં છે. જે લોકોએ જૂના પેપર વ્યવસ્થિત કર્યા છે એને ખબર હશે કે આવું છે, થોડાક માર્ક્સના છે, 30-35 માર્કના પ્રશ્નો છે, એમાંથી પણ પૂછાયેલા છે. નવો પ્રશ્ન, હોલો એન્ઝાઇમ શબ્દનો અર્થ શું? હોલો એન્ઝાઇમ છે શબ્દનો અર્થ શું? માત્ર ઉત્સેચકનો પ્રોટીન ભાગ, ઉત્સેચકનો બિન પ્રોટીન ભાગ, કોફેક્ટર સાથે જોડાયેલ સંપૂર્ણ સક્રિય ઉત્સેચક કે નિષ્ક્રિય ઉત્સેચક પ્રિકર્સર? અને સાચો જવાબ છે કોફેક્ટર સાથે જોડાયેલ સંપૂર્ણ સક્રિય ઉત્સેચક. પાયરોલની બેઝિસિટી ઓછી હોવાનું મુખ્ય કારણ શું છે? તો એનો સાચો જવાબ છે નાઇટ્રોજનનું લોન પેર એરોમેટિસિટીમાં ભાગ લે. જે નાઇટ્રોજનનું લોન પેર હોય એ શેમાં ભાગ લે? તો કે એરોમેટિસિટીમાં ભાગ લે. નવો પ્રશ્ન, રક્તમાં બફરિંગ ક્રિયા મુખ્યત્વે નીચેના પૈકી કઈ સમતુલા દ્વારા થાય છે? તો સાચો જવાબ છે CO2 H2CO3 HCO3-. આ પ્રશ્ન છે આપણે તમને ડિટેલમાં સમજાવેલો છે આપણા લેક્ચરમાં બફરમાં, અને આ પ્રશ્ન છે તમારા જૂના પેપરમાં પણ પૂછાઈ ગયેલા છે. એટલે અમુક પ્રશ્નો છે અને પ્રશ્ન પેપર કાઢનાર હોય ને
થોડોક છે વધુ જ લગાવ હોય, પ્રશ્ન પેપર કાઢનારને અમુક પ્રશ્ન પ્રત્યે થોડો વધુ લગાવ હોય, એટલે પ્રશ્ન વારંવાર રિપીટ થતા હોય, એટલે તમને જૂના પેપર્સ આપણે વારંવાર કીધું કે કરતા રહેજો સોલ્યુશન. નવો પ્રશ્ન, એક્યુટ પેન્ક્રિયાટાઇટિસ છે એમાં સીરમ શેનું ઉત્સેચકનું, કયા ઉત્સેચકનું છે લેવલ વધુ હોય? તો એનો સાચો જવાબ છે લાઇપેઝ. આ પ્રશ્ન છે હમણાં જ તમને આપણે કરાવ્યો હતો, બરોબર? લાઇપેઝ એમાલેઝના લેવલ વધુ હોય, એટલે આ પ્રશ્ન આપણે આપણા લેક્ચરમાં કરાવી દીધેલો છે. નવો પ્રશ્ન, હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ મુખ્યત્વે કયા પ્રકારના રોગ પ્રતિકારક કોષોને સંક્રમિત કરે છે? બી લસિકા કોષો, સહાયક ટી લસિકા કોષો, બી લસિકા કોષો, સહાયક ટી લસિકા કોષો, સાઇટોટોક્સિક ટી લસિકા કોષો કે નેચરલ કિલર કોષ? તો એનો સાચો જવાબ છે ઓપ્શન બી. 38માં શું આવશે? તો એનો સાચો જવાબ છે ઓપ્શન બી, સહાયક ટી લસિકા કોષો. પ્રયોગશાળામાં છે એ ઓટોક્લેવની કાર્યક્ષમતાનું નિરીક્ષણ કરવા માટે સામાન્ય રીતે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય? તેનો સાચો જવાબ છે સ્પોર ટ્રીપ. સ્પોર સ્ટ્રીપ્સ હમણાં આપણે તમને છે ને કેમિકલ ઇન્ડિકેટર સ્ટ્રીપ તમને ડિટેલમાં સમજાવી હતી. આમાં તમારે પ્રશ્ન પૂછાણો છે કે ભાઈ ઓટોક્લેવ છે એ કામ કરે છે કે નહીં. ધારો કે તમે ઓટોક્લેવ છે 3 વર્ષથી વાપરો છો, તો હવે તમારી પાસે તમારે પરીક્ષણ તો કરવું જોઈશે ને. તમને ખબર હશે કે જેઠાલાલમાં છે ઓલો સોઢી હોય ને, એ ઓલા જે સિક્યુરિટી ગાર્ડ હોય ને, બહુ હવા કરતો હોય, એનું પરીક્ષણ કરે કે હકીકતમાં છે એ મોટી કરે છે કે પછી આને છે એ સાચે સુરવીર છે. તો તપાસ કરે ત્યારે ખબર પડે કે ના ભાઈ આ તો ફટુસ હોય છે. તો એવી રીતે તમારે તપાસ કરવી પડે કે તમે જે ઓટોક્લેવનું મશીન 3 વર્ષથી વાપરો છો એ હવે કાર્યક્ષમ છે તો ખરું ને, કે જ્યારે જે અંદર તમે બધી વસ્તુ મૂકો છો એને હરખી રીતે સ્ટરીલાઇઝેશન તો કરે છે ને. તો એનું એક વખત તપાસ કરવા શું કરશો? તો ક્યારેક તપાસ કરવા તમે આ શું મૂકશો? તો એમાં સ્પોર સ્ટ્રીપ મૂકશો. જે બેક્ટેરિયાના સ્પોર હોય તો એની એક સ્ટ્રીપ્સ હોય, તમે શું કરશો? એમાં મૂકશો, જેથી તમને ખબર પડે કે આ બધા સ્પોર મરી જાય છે કે નહીં. બરોબર? જો મરી જતા હોય તો તમારો ઓટોક્લેવ બરોબર કામ કરે છે, જો ન મરતા હોય તો કંઈક ફોલ્ટ છે. જો કોઈ દ્રાવણ માટે એક્ટિવિટી કોએફિશિયન્ટ 1 કરતાં વધારે હોય તો તે શું સૂચવે છે? જો કોઈ દ્રાવણ માટે એક્ટિવિટી કોએફિશિયન્ટ છે એ 1 કરતાં વધુ હોય તો એ શું સૂચવે છે? તો એનો સાચો જવાબ છે ઓપ્શન બી, રાઉલ્ટના નિયમથી ધનાત્મક વિચલન. ઓપ્શન બી. નવો પ્રશ્ન, 18 ઇલેક્ટ્રોન નિયમનું શ્રેષ્ઠ પાલન નીચેના પૈકી કોણ કરે છે? તો એનો સાચો જવાબ છે સંક્રાંતિ ધાતુના કાર્બધાત્વિક સંકીર્ણો. ઓર્ગેનોમેટાલિક ટ્રાન્ઝિશન મેટલ કોમ્પ્લેક્સ. નવો પ્રશ્ન, ગ્લુકોઝ 6 ફોસ્ફેટેસ ઉત્સેચકની ઉણપથી નીચેની કઈ પ્રક્રિયા સીધી રીતે ખોરવાય છે? તો આ તમને પ્રશ્ન આપણા લેક્ચરમાં કરાયો છે કે યકૃત છે એમાં ગ્લાયકોઝિનોસિસ છે, ગ્લાયકોજેનોલાઇસિસ છે, એના દ્વારા શું થાય? તો કે મુક્ત ગ્લુકોઝનું નિર્માણ થાય. તો એના છે કઈ પ્રક્રિયા ખોરવાય? ગ્લુકોઝ 6 ફોસ્ફેટ છે આ એન્ઝાઇમ છે, ઉત્સેચકની ઉણપ હોય તો કઈ પ્રક્રિયા ખોરવાય? તો કે ભાઈ યકૃતમાંથી જે ગ્લાયકોજેનોલાઇસિસ થાય અને જે ગ્લુકોઝ બને એ પ્રક્રિયા ખોરવાય. નવો પ્રશ્ન, મોલેક્યુલર ઓર્બિટલ થિયરી અનુસાર નીચેના પૈકી કયો અણુ અનુચુંબકીય છે, પેરામેગ્નેટિક છે? તો એનો સાચો જવાબ છે O2. સીરમ અને સ્ટેરોલ યુક્ત અગર માધ્યમ પર ફ્લોઇડ એગ જેવી વસાહત બનાવતો સૂક્ષ્મજીવ કયો છે? સીરમ અને સ્ટેરોલ યુક્ત. નવો પ્રશ્ન, સીરમ અને સ્ટેરોલ યુક્ત અગર માધ્યમ પર ફ્લાઇડ એગ જેવી વસાહત બનાવતો સૂક્ષ્મજીવ કયો છે? સ્ટેફાઇલોકોકસ ઓરિયસ, સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની,
માઇકોપ્લાઝ્મા ન્યુમોની, એસ્ચેરિચિયા કોલાઈ અથવા તો ઈ કોલાઈ. બંધ કરી દેવાય. માઇકોપ્લાઝ્મા ન્યુમોનિયાનો સાચો જવાબ છે ઓપ્શન સી. માઇકોપ્લાઝ્મા ન્યુમોનિયા અથવા માઇકોપ્લાઝ્મા ન્યુમોનિયા. નીચેના પૈકી કયો લિજેન્ડ વધુ શક્તિશાળી ડેલ્ટા ગામા આ એક્સેપ્ટર છે? આ નિશાની મને નથી ખબર હો. કોઈને આવડતું હોય તો કેજો, હું અત્યારે ભૂલી જઈશું. પાય, આપણે પાય કે એવું કંઈક કહેતા અને કદાચ. નીચેના પૈકી કયો કોઈને ખબર હોય તો કેજો કે આ સંજ્ઞા છે અને શું કહેવાય. અત્યારે મને તો યાદ આવતું નથી. કોઈને યાદ આવે અથવા તો કોઈને આવડતું હોય તો કહેતા રહેજો. આ પ્રશ્નનો જવાબ તો ટીક કરીએ છીએ, પણ આપણે જો આપણને આવડશે પછી આપણે કોમેન્ટ સેક્શનમાં છે એ થોડુંક તમને ડિટેલમાં વર્ણન કરી દઈશું. અત્યારે તો મને આવડતી નથી સંજ્ઞા શું કહેવાય. કોઈને આવડતી હોય તો છે કોમેન્ટમાં છે જણાવી દેજો, બરોબર. પછી તમને એનો જવાબ છે પિન મારી દઈશું કે શું જવાબ આવે. ખબર નથી તો આપણે પિન પર મારતા નથી જવાબને, બરોબર. આરબીસી ટ્રાન્સફ્યુઝન માટે સર્વદાતા કોણ છે? તો આ છે ઘણી વખત તમને ખબર હોય, તમે છે આ બધા છે આપણા રૂટીન લાઈફમાં ઘણી વખત એવું થાય કે હોસ્પિટલમાં જતા હોય તો સાંભળ્યું હોય અને સમાચારમાં જ્યાં હોય છે આપણે જોતા હોય રીલ્સમાં એમાં કે ઓ નેગેટિવ છે એ સર્વદાતા છે ને એ બી પોઝિટિવ છે એ સર્વગ્રાહી છે. આ શું છે તો કે સર્વગ્રાહી એટલે કે યુનિવર્સલ એક્સેપ્ટર. આ શું છે? યુનિવર્સલ ડોનર. કોણ? ઓ નેગેટિવ. હવે નવો પ્રશ્ન. HSAB સિદ્ધાંત મુજબ સોફ્ટ એસિડ છે તો એ કોની સાથે છે એ વધુ મજબૂત બંધ બનાવે? સોફ્ટ એસિડ છે એ કોની સાથે સૌથી વધુ મજબૂત બંધ બનાવે? હાર્ડ બેઝ સાથે, સોફ્ટ બેઝ સાથે, માત્ર તટસ્થ અણુ સાથે? એનો સાચો જવાબ છે સોફ્ટ બેઝ સાથે. આ પ્રશ્ન છે એ આપણે તમને કરાવી દીધો છે આપણા લેક્ચરમાં કે જમણા ક્ષેપક રાઈટ વેન્ટ્રિકલમાંથી કઈ રચના નીકળે? તો રાઈટ વેન્ટ્રિકલમાંથી શું નીકળે? પલ્મોનરી આર્ટરી નીકળે. ફેફસામાં જાય પછી ક્યાં? એમાંથી શું થાય? પલ્મોનરી વેઇન નીકળે. એ ક્યાં જાય? તો કે લેફ્ટ એટ્રિયમમાં જાય. એટલે આપણો સાચો જવાબ શું? તો કે ફેફસાની ધમની. જમણા ક્ષેપકમાંથી કઈ રચના બહાર જાય? કઈ રચના છે બહાર જાય? જમણા ક્ષેપકમાંથી રક્ત છે એ કઈ રચનામાં જાય? તો સાચો જવાબ છે ફેફસાની ધમનીમાં. નવો પ્રશ્ન. રક્તના નમૂનાઓ હાથ ધરતી વખતે કયું વ્યક્તિગત સુરક્ષા સાધન હંમેશા પહેરવું જોઈએ? તો આ પ્રશ્ન છે એ પણ આપણે આપણા લેક્ચરમાં કરાવી દીધેલો છે કે હાથ મોજા પહેરવા જોઈએ. નવો પ્રશ્ન. નીચેનામાંથી છે કયો ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે? સ્ટેફાઇલોકોકસ ઓરિયસ, સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા, એસ્ચેરિચિયા અથવા તો ઈ કોલાઈ, ક્લોસ્ટ્રીડિયમ ટીટેની. તો નીચેનામાંથી ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા ક્યાં છે? તેનો સાચો જવાબ છે ઈ કોલાઈ. આ ઈ કોલાઈ વધુ ભાગ છે ક્યાં થાય? તો કે ભાઈ પેશાબમાં ઇન્ફેક્શન થાય, પેશાબમાં રસી થાય ત્યારે કયા બેક્ટેરિયા જોવા મળે? ઈ કોલાઈ. રક્તમાંથી સીરમ છે એ અલગ કરવા માટે તમે કયું સાધન વાપરો? તો એનો સાચો જવાબ છે સેન્ટ્રીફ્યુજ. તો આવા થોડાક પ્રશ્ન છે એ તમને આવડતા હોય, બરોબર. કે સેન્ટ્રીફ્યુજથી તમે છે એ શું જુદું કરતા હોય? તો કે ભાઈ સીરમને છૂટું પાડતા હોય. નવો પ્રશ્ન. કોષો બે આનુવંશિક રીતે સમાન પુત્રી કોષો ઉત્પન્ન કરવા માટે જે પ્રક્રિયા દ્વારા વિભાજિત થાય છે તેને શું કહેવામાં આવે? આની ઉપર આપણે છે ડિટેલમાં હજુ લેક્ચર લેવાના હતા પણ સમય મળ્યો નથી, જેથી આપણે આ પ્રશ્ન માઇટોસિસ મિયોસિસ છે એના વિશે લીધું નથી. પણ એવું બન્યું છે કે તમારામાંથી 3-4 પ્રશ્ન છે પરીક્ષામાં પૂછાઈ ગયા છે. આપણે એના ઉપર ડિટેલમાં તમને સમજાવવાના હતા. કોને ક્રોસિંગ
માઇટોસિસ કોને કહેવાય, મિયોસિસ કોને કહેવાય, આ બધું તમને સમજાવવાના હતા, પણ આપણે એ લેક્ચર લેવાનું રહી ગયું છે. ત્યાં તમારી પરીક્ષા આવી ગઈ છે અને એવું બન્યું છે કે 3-4 પ્રશ્નો છે તમારા એમાંથી પૂછાઈ ગયા છે. તો એનો સાચો જવાબ છે ઓપ્શન બી, માઇટોસિસ, સમવિભાજન. નવો પ્રશ્ન, ટેલોમરેઝ વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો એનો સાચો જવાબ છે ઓપ્શન બી, તેમાં આરએનએ ટેમ્પલેટ હોય છે જેનો ઉપયોગ રેખીય રંગસૂત્રના 5 છેડાને S છેડાને લંબાવવા માટે થાય છે. નવો પ્રશ્ન, રૂટીન નથી દેખાતું. 5, હા 5 મિનિટ. નવો પ્રશ્ન, પ્રોટીનમાં એમિનો એસિડને જોડતા પેપ્ટાઇડ બંધ નીચેના પૈકી કયા બે કાર્યાત્મક સમૂહો વચ્ચે હોય છે? કયા બે ફંક્શનલ ગ્રુપ વચ્ચે હોય છે? તો એનો સાચો જવાબ છે એકનો એમિનો સમૂહ અને બીજાનો કાર્બોક્સિલ સમૂહ. નવો પ્રશ્ન, નીચેના પૈકી કયું સર્પાકાર બેક્ટેરિયાનું ઉદાહરણ છે સ્પાઇરલ શેપનું? તો એનું નામ છે ટ્રેપોનેમા પેલિડમ. એનું ઉદાહરણ કયું છે? તો કે ટ્રેપોનેમા પેલિડમ બેક્ટેરિયા છે એ કેવા પ્રકારના છે? તો કે સ્પાઇરલ શેપના. નવો પ્રશ્ન, પ્રોથ્રોમ્બિન સમય વધેલો હોય તો તે સામાન્ય રીતે કયા વિટામિનની ઉણપ સાથે સંકળાયેલ છે? તો વિટામિન કે. આ પ્રશ્ન છે તમે જૂના પેપર જોશો તો આ પ્રશ્ન તમને દેખાશે, થોડોક અલગ રીતે છે પણ છે કે પ્રોથ્રોમ્બિન સમય વધેલો હોય તો તે સામાન્ય રીતે કયા વિટામિનની ઉણપ સાથે સંકળાયેલ છે? તો કે વિટામિન કે. હવે શરીરને ડાબા અને જમણા અર્ધભાગમાં વિભાજિત કરવામાં આવે તો અથવા તો કરે ઈ કયું શારીરિક સમતલ છે, એનાટોમિકલ પ્લેન છે? જો તમે શરીરને ડાબા અને જમણા અર્ધભાગમાં વિભાજિત કરો તો એ છે એ કયું એનાટોમિકલ પ્લેન છે? તો સાચો જવાબ છે સજાઇટલ પ્લેન. એટલે ખબર પડે છે ને કોને કહેવાય સજાઇટલ પ્લેન. ધારો કે આપણે ઊભા છીએ, આપણે અહીંથી ઊભા અને આમ બે ભાગ કરી નાખીએ વચ્ચેથી, આવી રીતે બે અલગ અલગ રીતે ભાગ થાય. એક તો બોડીથી વચ્ચેથી, બોડીમાંથી ધારો કે કમરથી બે ભાગ કરી નાખીએ, એક પગ ને એક ધડ. બીજું કઈ રીતે? તો એક તમે આવી રીતે કટ કરી શકો કે શરીરના એક ભાગ આગળની સાઈડ, એક ભાગ પાછળની સાઈડ, એવી રીતે કટ કરી શકો. અને બીજું કઈ રીતે? તો કે તમે શરીરને બે ભાગમાં ડિવાઈડ કરી દો કે વચ્ચોવચ્ચ લાઈન ખેંચો, એક જમણો ભાગ અને બે ડાબો ભાગ. તો શરીરને જમણા અને ડાબા ભાગમાં બે ભાગમાં વચ્ચેથી લાઈન દોરી વિભાજિત કરો એને શું કહેવાય? એને કહેવાય સજાઇટલ સમતલ, સજાઇટલ પ્લેન. નવો પ્રશ્ન, જ્હોન ટેલર સિદ્ધાંત અનુસાર નીચેના પૈકી કયા ઇલેક્ટ્રોન રચનામાં ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સ સૌથી વધુ વિકૃતિ દર્શાવે છે? તો એનો સાચો જવાબ છે D5 હાઈ સ્પિન. નવો પ્રશ્ન, અનિયંત્રિત હાઇપરગ્લાયસેમિયા એટલે કે ડાયાબિટીસ જ્યારે અનકન્ટ્રોલ થઈ જાય ત્યારે દર્દીના રક્તમાં કીટોન બોડીઝનું પ્રમાણ વધે છે. આ સ્થિતિ અથવા તો એને જે કીટોએસિસ કહે, કીટોએસિડોસિસ, એનું મુખ્ય કારણ શું છે? તો આ પ્રશ્ન તમને આપણે હમણાં છેલ્લા લેક્ચરમાં છે ડિટેલમાં સમજાવી દીધો છે કે ઇન્સ્યુલિન ઓછું અને ગ્લુકાગોન વધુ હોવાથી યકૃતમાં ફેટી એસિડનું ઓક્સિડેશન વધી જાય, જેના કારણે ફેટી એસિડનું ઓક્સિડેશન થાય એટલે શું થાય? તો કે છેલ્લે છે એ કીટોન બોડી રિલીઝ થાય એટલે શરીરમાં કીટોન બોડીનું પ્રમાણ વધી જાય બ્લડમાં, એટલે કહેવાય કીટોએસિડોસિસ, ડાયાબિટીક કીટોએસિડોસિસ. શોષણ માપવા કયું સાધન વપરાય? માઇક્રોસ્કોપ, સ્પેક્ટ્રોફોટોમીટર, ઓટોક્લેવ કે ઇન્ક્યુબેટર?
શોષણ એબ્સોર્બન્સ માટે કયું સાધન વપરાય? તેનો સાચો જવાબ છે સ્પેક્ટ્રોફોટોમીટર. મનુષ્યમાં ગ્લુકોઝનું મુખ્ય સંગ્રહ સ્વરૂપ કયું છે? તો આ તમને જ્યારે આપણે લેક્ચર શરૂ કર્યા ને ત્યારે તમને પહેલા જ લેક્ચરમાં સમજાયું હતું કે ગ્લાયકોજન સ્વરૂપે છે એ આપણા શરીરમાં યકૃતમાં સંગ્રહ થાય, વધુ ભાગ યકૃતમાં થાય, પણ આપણા શરીરમાં શું સંગ્રહ થાય? તો ગ્લુકોઝ કયા સ્વરૂપે સંગ્રહ થાય? ગ્લાયકોજન સ્વરૂપે. પછી જરૂર પડે ત્યારે પાછું ગ્લાયકોજનમાંથી ગ્લુકોઝમાં ફેરવીને વાપરે. હવે પેરિફેરલ બ્લડ સ્મિયર માટે નિયમિત રીતે કયા રંગ સ્ટેન વપરાય? તો તમને બધાને ખબર છે પેરિફેરલ બ્લડ સ્મિયર કરો ત્યારે શું વાપરો? તો કે લેસમેન સ્ટેન. નવો પ્રશ્ન, પ્રોટીનના ઘટક એમિનો એસિડમાં મધ્યસ્થ કાર્બન નીચેના પૈકી કયા 4 સમૂહો સાથે જોડાયેલ હોય છે? તો એનો સાચો જવાબ છે હાઇડ્રોજન, એમોનિયા, હાઇડ્રોજન એમિનો સમૂહ, કાર્બોક્સિલ સમૂહ અને આર સમૂહ. તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, હાઇડ્રોજન એમિનો એસિડ, કાર્બોક્સિલ અને આર સમૂહ સાથે જોડાયેલ હોય. કોણ? તો કે જે સેન્ટ્રલ મધ્યસ્થ કાર્બન હોય એ. નવો પ્રશ્ન, સાયક્લોહેક્ઝેનોલ ની તુલનામાં ફિનોલ વધુ અમ્લીય છે, એસિડિક છે, કારણ કે શું કામ એવું છે? તો એનો સાચો જવાબ છે ઓપ્શન એ, ફિનોક્સાઇડ આયનનું રિઝોનન્સ દ્વારા સ્થિરીકરણ કરીને. એનો સાચો જવાબ છે ઓપ્શન એ. ઉષ્મા સંવેદનશીલ હીટ સેન્સિટિવ શસ્ત્રક્રિયા સાધન સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટનું નિર્જંતુકરણ કરવા માટે સૌથી યોગ્ય પદ્ધતિ કઈ છે? તો આ તમને છે વ્યવસ્થિત રીતે સમજાયું હતું આપણા લેક્ચરમાં કે ઇથિલિન ઓક્સાઇડ વાયુ છે એ પસાર કરવાનો હોય, જેથી છે એ આપણી સિરિંજ ને એવું બધું હોય એના શેપ ફરી ન જાય. તો આ તમને ડિટેલમાં સમજાયું હતું, એટલે પરીક્ષામાં તમારે માર્ક્સ કપાવવા જોઈએ નહીં. જે લોકોએ છે એ પૂરા લેક્ચર્સ જોયા હોય એને ખબર હશે કે માર્ક્સ કપાવવા જોઈએ નહીં, કારણ કે આપણે વ્યવસ્થિત રીતે તમને ઓટોક્લેવને આ બધું સમજાયું હતું. નવો પ્રશ્ન, બે એલીલ ધરાવતી વાસ્તીમાં જો હાર્ડી વાઇનબર્ગ સમતુલન હોય અને P પ્લસ ક્યુ વાય હોય, P પ્લસ ક્યુ બરાબર 1 હોય તો વિજાત પ્રભાવી વ્યક્તિઓની આવૃત્તિ કેટલી હશે? તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, 2pq. નવો પ્રશ્ન, નીચેના પૈકી કઈ પદ્ધતિ વિટામિનના નિર્જંતુકરણ સ્ટરીલાઇઝેશન માટે ઉપયોગમાં લેવાય છે? ઓટોક્લેવ, ડ્રાય હીટ સ્ટરીલાઇઝેશન, ગાળણ ક્રિયા ફિલ્ટ્રેશન કે ઉકાળવું? તો એનો સાચો જવાબ છે ડ્રાય હીટ સ્ટરીલાઇઝેશન. નવો પ્રશ્ન, રક્તમાં ગ્લુકોઝનું સ્તર ઘટાડવા માટે છે એ કયો હોર્મોન જવાબદાર છે? ઘટાડે કોણ? તો કે ઇન્સ્યુલિન. વધારે કોણ? ગ્લુકાગોન. આ તમને છે મેં અગાઉ જ કીધું હતું કે આ એક્ઝામિનરનો ફેવરિટ પ્રશ્ન છે. ખબર નહીં એમને શું લગાવવું હોય, પણ આ પ્રશ્ન છે, ઘણા બધા પ્રશ્ન એવા હોય કે વારે ઘડીએ પૂછતા હોય. એમાંનો એક પ્રશ્ન મેં તમને છેલ્લા લેક્ચરમાં જ કીધું હતું, કદાચ બને કે રક્તમાં ગ્લુકોઝનું સ્તર ઘટાડવા માટે કયો હોર્મોન છે જવાબદાર છે? તેનો સાચો જવાબ છે ઇન્સ્યુલિન. નીચેના પૈકી કયો રાસાયણિક નિર્જંતુકરણ એટલે કેમિકલ સ્ટરીલાઇઝર છે એક સ્ટરીલાઇઝર કારક નથી? નીચેનામાંથી કયો રાસાયણિક, નીચેનામાંથી એવું કયું છે કે જે સ્ટરીલાઇઝર નથી, મતલબ કે કેમિકલ સ્ટરીલાઇઝર એજન્ટ નથી? કેમિકલ સ્ટરીલાઇઝિંગ એજન્ટ નથી. નીચેનામાંથી કોણ એવું છે કે જેનો ઉપયોગ સ્ટરીલાઇઝર તરીકે ન થાય? તો આ પણ તમને સમજાય તો ફોર્માલ્ડિહાઇડ વપરાય, ઇથિલિન ઓક્સાઇડ વપરાય, ગ્લુટાલ્ડિહાઇડ વપરાય, શું ન વપરાય? અને સાચો જવાબ છે ઇથેનોલ.
નવો પ્રશ્ન, આદર્શ બફર માટે બફર કેપેસિટીનું મહત્તમ મૂલ્ય નીચેના પૈકી કયા પરિમાણનું સમપ્રમાણમાં હોય છે? તો સાચો જવાબ છે ટોટલ એનાલિટિકલ કોન્સન્ટ્રેશન. સાચો જવાબ છે ઓપ્શન સી. નવો પ્રશ્ન, સામાન્ય ચેતાકોષોનો વિશ્રામ જિલ્લા વિદ્યુત ભવન રેસ્ટિંગ મેમ્બ્રેન પોટેન્શિયલ આશરે કેટલો હોય છે? હવે આવું તો થોડુંક તમે છે આમ નજરે ચડ્યું હોય તો આવડે, નકર તો છે સમજવું અઘરું થઈ જાય, મતલબ કે યાદ રાખવું અઘરું થઈ જાય. પણ ક્યારેક છે એ જોયું હોય તો ખબર પડી જાય, બહુ પછી યાદ રાખવાની જરૂર પડે નહીં. કે -70 મિલીવોટ. નવો પ્રશ્ન, જારક અથવા તો એરોબિક પરિસ્થિતિમાં ગ્લાયકોલિસિસનું અંતિમ ઉત્પાદન શું છે? લેક્ટેટ, ઇથેનોલ, પાયરુવેટ કે એસિટાઇલ કોએન્ઝાઇમ એ? સાચો જવાબ છે પાયરુવેટ. આ પણ જ્યારે આપણે તમને સમજાવતા હતા ત્યારે આ તમને કીધેલું હતું વ્યવસ્થિત રીતે કે કઈ રીતે છે આ પાયરુવેટ છેલ્લે બને. નવો પ્રશ્ન, સામાન્ય પુખ્ત વયના વ્યક્તિમાં હિમોગ્લોબિનનું પ્રમાણ કેટલું હોય? તો આ પણ આપણે એનાટોમીના લેક્ચરમાં તમને વ્યવસ્થિત કીધેલું છે કે 12 થી 17 ગ્રામ પર ડીએલ છે એ હિમોગ્લોબિનનું પ્રમાણ હોય. સિગ્નલ ટ્રાન્સડક્શનના સંદર્ભમાં જી પ્રોટીન કપલ્ડ રિસેપ્ટરનું મુખ્ય કાર્ય શું છે? સિગ્નલ ટ્રાન્સડક્શનના સંદર્ભમાં જી પ્રોટીન કપલ્ડ રિસેપ્ટરનું મુખ્ય કાર્ય શું છે? તે સીધા જ લક્ષ્ય પ્રોટીનનું ફોસ્ફોરિલેશન કરે છે. તે લિગેન્ડ નિયંત્રણ આયન ચેનલ તરીકે કાર્ય કરે છે. લિગેન્ડ્સ જોડાયા પછી તે કોષની અંદરના જીટીપી બંધનકર્તા પ્રોટીનને સક્રિય કરે છે. તે પ્લાઝ્મા મેમ્બ્રેનને અનેક વખત છે એ પાર કરીને સીધું કેન્દ્રકમાં પ્રવેશે છે. તેનો સાચો જવાબ છે ઓપ્શન સી. સાચો જવાબ છે ઓપ્શન સી. બરોબર. નવો પ્રશ્ન, નીચેના પૈકી કઈ રાશિ પીએચ સાથે સીધી રીતે સંબંધમાં છે? નીચેના પૈકી કઈ રાશિ પીએચ સાથે સીધી રીતે સંબંધમાં છે? રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ, ડેન્સિટી, હીટ કેપેસિટી કે કેમિકલ પોટેન્શિયલ? તેનો સાચો જવાબ છે કેમિકલ પોટેન્શિયલ, H+ નો રાસાયણિક પોટેન્શિયલ. બ્લડ અગાર પર બેક્ટેરિયાનું સંવર્ધન કરતી વખતે વસાહતની આસપાસ સંપૂર્ણપણે હિમોલિસિસનો વિસ્તાર જોવા મળે તો તેને શું કહેવાય? બ્લડ અગાર ઉપર જ્યારે તમે છે બેક્ટેરિયાનું સંવર્ધન કરતી વખતે વસાહતની આસપાસ સંપૂર્ણ હિમોલિસિસ જોવા મળે, હિમોલિસિસનો વિસ્તાર જોવા મળે, તેને શું કહેવાય? તેને કહેવાય બીટા હિમોલિસિસ. શું કહેવાય? બીટા હિમોલિસિસ. O2 માઇનસનું બંધ ક્રમાંક કેટલું છે? 1.5, 2, 2.5 કે 3? તો સાચો જવાબ છે 2. થઈ ગયા પૂરા? બાકી છે હજુ. નીચે આયનિક શક્તિ પર એક્ટિવિટી કોએફિશિયન્ટનો અંદાજ મેળવવા માટે નીચેના પૈકી કયું સમીકરણ ઉપયોગી છે? નીચી આયનિક શક્તિ
નીચી આયનિક લો આયનિક સ્ટ્રેન્થ પર એક્ટિવિટી કોએફિશિયન્ટનો અંદાજ મેળવવા માટે નીચેના પૈકી કયું સમીકરણ ઉપયોગી છે? તેનો સાચો જવાબ છે ડેબાય હકલ લિમિટિંગ લો. ઓપ્શન એ. નવો પ્રશ્ન, એવી ઘટના કે જેમાં જનીનની અભિવ્યક્તિ એલીલ માતા પાસેથી મળ્યું છે કે પિતા પાસેથી, તેના ઉપર આધાર રાખે છે. તેને શું કહેવામાં આવે? એવી ઘટના કે જેમાં જીન એક્સપ્રેશન એલીલ માતા પાસેથી મળ્યું છે કે પિતા પાસેથી મળ્યું છે, તેના પર આધાર રાખે છે. તેને શું કહેવામાં આવે? એપિસ્ટેસિસ, પ્લિયોટ્રોપી, જેનોમિક ઇમ્પ્રિન્ટિંગ કે વેરાયેબલ એક્સપ્રેસિવિટી. વેરાયેબલ એક્સપ્રેસિવિટી, ચલ અભિવ્યક્તિ, જીનોમિક ઇમ્પ્રિન્ટિંગ, પ્લિયોટ્રોપી કે એપિસ્ટેસિસ. તેનો સાચો જવાબ છે જીનોમિક ઇમ્પ્રિન્ટિંગ. એનો સાચો જવાબ છે ઓપ્શન સી. આ તમને કદાચ છે પ્રશ્ન દેખાતો નહીં હોય, તેનો સાચો જવાબ છે ઓપ્શન સી. 7માનો શું છે? તો કે જીનોમિક ઇમ્પ્રિન્ટિંગ. હવે નથી. તો આ છે તમારા 100 પ્રશ્ન, બરોબર. આમાં છે એ 50 માર્ક જેવા છે. પ્રશ્નો સહેલા હતા. થોડાક પ્રશ્નો છે 10, 12, 15 પ્રશ્નો છે તમારે ગોખવા પડે એવા હતા, અને થોડાક પ્રશ્નો છે એ અઘરા હતા. તો તમે છે એ પેપર સોલ્યુશન અત્યાર સુધીમાં તો લગભગ કરી જ લીધું હોય છે. તો તમે કોમેન્ટમાં છે જણાવતા રહેજો કે કોને કોને છે કેટલા માર્ક્સ આવશે. નેગેટિવ તમારી રીતે કરી લેજો, પછી તમે કહેજો કે કેટલા માર્ક્સ આવશે, કેટલા સાચા પડ્યા અને કેટલા માર્ક્સ આવશે. તો બધા વિદ્યાર્થીઓ છે કોમેન્ટ સેક્શનમાં જણાવતા રહેજો, બરોબર. અને જો તમને ખબર હશે, જેને આપણા વિડીયો જોયા હશે એ લોકોને ખબર જ હશે કે આપણે જે 11-12 લેક્ચર મૂક્યા છે એમાંથી 15 થી 20 માર્કના પ્રશ્ન પૂછાણા છે. અને જે તમને મેં કીધું હતું ઓલ્ડ પેપર સોલ્યુશન કરતા રહેજો, જૂના પેપર કરજો, એમાંથી છે 30 થી 35 માર્ક જેવું પૂછાણું છે. તમે બધા કર્યા હોય તો 10 પેપર છે એ ટેકનિકલના જેટલા પૂછાણા બધાય તમે 600-700 પ્રશ્ન કરી નાખ્યા હોય તો એમાંથી 30-35 માર્કનું છે પ્રશ્ન. બેઠા પ્રશ્ન નહોતા, પણ કા પ્રશ્નમાં જે પૂછ્યું હોય એ ઓપ્શનમાં હતું, અથવા તો અમુક પ્રશ્ન બેઠા હતા. 5-6 પ્રશ્ન એવા હતા કે જે બેઠા પ્રશ્ન હતા. તો બધા લોકો છે આપણે આશા રાખીએ કે બધા લોકોને છે ખૂબ સારી પરીક્ષા ગઈ હશે, કારણ કે તમને થોડો વાંચવાનો પણ ટાઈમ છે. વરસાદના હિસાબે થોડાક 10-15 દિવસ 20 દિવસ વધુ મળ્યા હતા. તો આપણે આશા રાખીએ કે તમારે બધાને છે ખૂબ સારું પેપર ગયું હશે અને ખૂબ સારા ધરાઈને બધાને માર્ક આવે. જો કાંઈ છે એ આપણા પેપર સોલ્યુશન કરાવ્યું એમાં કાંઈ પ્રશ્નમાં ભૂલ હોય, પ્રશ્નના જવાબમાં આપણે કંઈક લોચા માર્યા હોય, તો એ તમે કોમેન્ટ સેક્શનમાં છે એ જણાવતા રહેજો, એટલે આપણને પણ ખબર પડે કે મેં ક્યાં 1-2 ઓપ્શન ક્યાંય ભૂલ તો નથી કરી ને. હોય તો જણાવી દેજો, એટલે આપણે કોમેન્ટમાં પિન મારી દઈએ કે આ પ્રશ્નમાં કંઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ અથવા તો ભૂલ થઈ ગઈ છે, બરોબર. બાકી છે એ ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. જો આપણા વિડીયો જોવાથી તમને લાભ થયો હોય તો અચૂકથી છે એ લાઈક કરતા જજો, વિડીયો કોમેન્ટ કરતા જજો, બરોબર. જેને લેક્ચર જોયા હોય એ લેક્ચર જોયા વગરના છે એમના કોમેન્ટ જીકાજીક ન કરતા. જો લેક્ચર જોયા હોય ને લાભ થયો હોય, હકીકતમાં લાભ થયો હોય તો આપણે કોમેન્ટ કરવાની છે, બરોબર. તો બધાને આપણે આશા રાખીએ કે ખૂબ સારું પેપર ગયું હોય. તો ફટાફટ છે બરાબર તમારા બધાના માર્ક્સ છે એ કોમેન્ટમાં તમે લખવા માંડો કે તમારે છે કેટલાક માર્ક્સ આવશે. થેન્ક યુ સો મચ, બધાનો ખૂબ ખૂબ આભાર.